નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વોશિંગ્ટન નજીક ક્વાન્ટિનો મિલિટરી બેઝ પર ટ્રમ્પે વરિષ્ઠ સેના જનરલ એડમિરલો અને સલાહકારો સાથે અણધારી બેઠક યોજી। ભાષણમાં રશિયાને ચેતવણી આપતા તેમણે કહ્યું કે જરૂર પડે તો અમારી પાસે સૌથી વધુ અને શ્રેષ્ઠ પરમાણુ શસ્ત્રો છે, પણ તેનો ઉપયોગ કરવા માગતા નથી। રશિયાના પરમાણુ ધમકીઓના જવાબમાં અમેરિકાએ સૌથી ખતરનાક પરમાણુ સબમરીન મોકલી, જે રશિયા અને ચીનથી 25 વર્ષ આગળ છે। પુતિન અને કાગળનો વાઘ પણ કહ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની સૌથી મોંઘી ટ્રેન, જાણી લો ટિકિટના ભાવ। દિલ્હીથી શરૂ થતી પેલેસ ઓન વ્હીકલ ટ્રેન કોઈ રાજમહેલથી ઓછી નથી। તેમાં રેસ્ટોરન્ટ, બાર, એટીએમ અને સેટેલાઇટ ફોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। 7 રાત અને 8 દિવસની મુસાફરી માટે ડબલ ઓક્યુપન્સી 5,60,000 અને સ્યુટ રૂપિયા 20,15,300 છે। આ ટ્રેન માટે 65 દિવસ પહેલાં બુકિંગ ફરજિયાત છે। કોન્ડે નાસ્ટે મેગેઝિને વિશ્વની બીજી શ્રેષ્ઠ લક્ઝરી ટ્રેન તરીકે માન્યતા આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ સ્થળે રાવણનું મંદિર। સમગ્ર વિશ્વમાં દશેરા પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, જ્યારે દાહોદના ગડોઈ ગામમાં આ તહેવાર દરમિયાન રાવણની પૂજા કરવામાં આવે છે। લોકમાન્યતા અનુસાર ત્રેતાયુગમાં રાવણ ધરતીનો છેડો શોધવા નીકળ્યા હતા, ત્યારે તેઓ અહીં રોકાયા હતા। ગામમાં રાવણના મંદિરની ખંડિત પ્રતિમાની પૂજા કરવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે અને અહીં લોકો રાવણને માન્ય પાત્ર માનતા શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રની માતા સાથે થયો પ્રેમ, ખરીદ્યું 2,41,46,000નું ઘર। જાપાનમાં 33 વર્ષીય ટોમી યોકાએ તેની સહાધ્યાયીની 54 વર્ષીય માતા મિડોરી સાથે પ્રેમ થઈ ગયો। તેણે પહેલીવાર માતા પિતા અને શિક્ષક મીટિંગમાં મળ્યા અને પ્રેમમાં પડી ગયા। મિડોરીના પરિવારના વિરોધ વચ્ચે ટોમી યોકાએ $2,72,000નું ઘર ખરીદીને સંબંધને મજબૂત બનાવ્યો હતો, જે બાદ બંને જુલાઈ 2024માં લગ્ન કર્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની 1 વર્ષની આવક જાણી લો તમે। અયોધ્યામાં સ્થિત શ્રી રામ મંદિરની છેલ્લા 1 વર્ષમાં કુલ આવક 327 કરોડ નોંધાઈ છે, જેમાં ભક્તો દ્વારા કરેલા દાન રૂપિયા 153 કરોડ, વ્યાજમાંથી મળેલ રકમ 173 કરોડ અને દરરોજ 70 થી 80 હજાર લોકો દર્શનાર્થે આવે છે। દાનમાં સોના, ચાંદી અને રોકડ રકમ પર સમાવેશ છે। આ વર્ષે 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધી ટ્રસ્ટને 104.96 કરોડ મળ્યા હતા। મંદિરનું બાકીનું બાંધકામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગઈકાલે આરએસએસની શતાબ્દી નિમિત્તે 1 ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો। 19 કિલોના ગેસ સિલિન્ડર 16 રૂપિયા 50 પૈસા મોંઘો થયો। ભારતીય ટીમો મહિલા વર્લ્ડ કપની શરૂઆત સાથે વિજય રેલીનું આયોજન, શ્રીલંકાને હરાવ્યું। બિહારમાં હવે 7.42 કરોડ મતદારો, 47 લાખો નામકરણ કાઢી નાખવામાં આવ્યા। ફિલિપાઇન્સમાં જોરદાર ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, 20 લોકોના થયા છે મોત। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર મોંઘો થયો। તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘા થયા છે। પેટ્રોલિયમ કંપનીઓ ભાવમાં 16.50 સુધીનો વધારો કર્યો છે। દિલ્હીમાં ભાવ હવે 1,580થી વધીને 1,595.50 થઈ ગયા છે। જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરાં અને અન્ય વ્યવસાયોને અસર કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને નોબેલ પુરસ્કાર ન મળવો એ અમેરિકાનું અપમાન છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વાન્ટિકોમાં સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો કે જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે તો તે અમેરિકાનું અપમાન ગણાશે। ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવાનો દાવો લહેરાવ્યો છે। તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન બંને પરમાણુ તાકાત છે। મેં તેમના વચ્ચેનો મામલો સુલઝાવ્યો। ટ્રમ્પે અત્યાર સુધીમાં 7 યુદ્ધો અટકાવ્યાનો દાવો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપ્તિનો જલવો, ભારતની શાનદાર જીત। ભારતીય મહિલા ટીમે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં વિજય સાથે શરૂઆત કરતા ઓપનિંગ મેચમાં શ્રીલંકાને 59 રનથી હરાવ્યું। ભારતે શ્રીલંકાને 270 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 211 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ। ભારતની જીતથી હીરો દીપ્તિ શર્મા રહી હતી, જેમણે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા પહેલા 53 રન બનાવ્યા હતા અને ત્યારબાદ 3 વિકેટો ઝડપી હતી। દીપ્તિને તેના પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપ વિવાદ, BCCI હવે ICCમાં ફરિયાદ કરશે. એશિયા કપ 2025 જીતવા છતાં ભારતીય ટીમને હજુ ટ્રોફી મળી નથી, જેના કારણે વિવાદ વકર્યો છે. ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં BCCIએ સખત વાંધો ઉઠાવ્યો અને ભારતીય ટીમને અભિનંદન ન આપવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી. BCCI હવે ICCમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલના સસ્તા ઘીની નદીઓ વહી. ગાંધીનગરના રૂપાલ ખાતે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી પર હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. અહીં વર્ષો જૂની પરંપરા મુજબ પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકને કારણે ગામના રસ્તાઓ પર જાણે કે ઘીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. શ્રદ્ધાળુઓ પલ્લીના દર્શન કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈમાં મોટી દુર્ઘટના, આર્ચ તૂટતા 9 શ્રમિકોના મોત. તામિલનાડુના ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે નિર્માણાધીન એક આર્ચ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આશરે 30 ફૂટ ઊંચાઈએથી આર્ચ પડતા 9 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો આસામના રહેવાસી છે. કાટમાળ નીચે દબાયેલા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઈ. આ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.